નમસ્કાર ખેડૂત મિત્રો, એક વિચાર અને એક વિચારધારાએ એક ગામ, દેશ અને રાજ્યની આખી ખેતીની પરિભાષા જ બદલી નાખી. કારણ કે એક એવા વિચારે એવું કામ કર્યું કે ખેતીની અંદર એક નવી ક્રાંતિ લાવી દીધી. હું વાત કરી રહ્યો છું ચિત્તલ ગામના એક ખેડૂત મિત્રએ કે જેણે એક ખેતીમાં નવી શરૂઆત લાવી, એક ખેતીમાં નવી ક્રાંતિ લાવી. કઈ ક્રાંતિ? તો એ છે, હું વાત કરું છું ચિત્તલનો સનેડો. જે સનેડો એક નાની એવી શરૂઆતથી ચાલુ કરીને છેક દિલ્હી સુધી પહોંચી ગયો. આજે દેશના ખૂણા ખૂણાની અંદર આ ચિત્તલના સનેડાની બોલબાલા છે. કારણ ખેતીની અંદર ખૂબ ઓછા ખર્ચે અને ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક, એટલે કે જે પશુઓ બળદોની સાથે જે ખેડૂત મિત્ર કામ કરતા હતા, આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા સમયની અંદર બહુ ઝાઝું કામ કરી રહ્યા છે. આજે ચિત્તલ ગામની અંદર લોકોને ખૂબ સારી રોજગારી મળે છે અને આ ચિત્તલનો સનેડો આજે છેક દિલ્હી સુધી કે એની ગવર્મેન્ટે પણ નોંધ લઈ લીધી છે. તો ચાલો આ ચિત્તલ ગામની અંદર એક એવું એન્જિનિયરિંગનું કામ કરતા પટેલ એન્જિનિયરિંગની આજ મારે તમને મુલાકાત કરાવી છે. એનો સનેડો ટ્રેક્ટર જોયા પછી તમે પણ વિચાર કરશો, નહીં ખરીદી કરવી છે તો ક્યાંની? પટેલ એગ્રો એજન્સીની, કે જ્યાં ખૂબ જ સારું એવું એક ટૂલ બનાવે છે. તો નાની નાની બાબત આજે એ ડીલર મિત્ર સાથે આપણે વાત કરવી છે અને જોશું, જાણશું અને દરેક નાની નાની બાબત એની સાથે પૂછશું. તો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટેડ છે, ગમે તો લાઈક કોમેન્ટ કરજો, આગળના ગ્રુપમાં ફોરવર્ડ કરજો. તો નમસ્કાર. નમસ્કાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. આજે અમારી ચેનલ તમારી મુલાકાતે આવી છે. ખાસ તો મારે એ તમારી પાસેથી જાણવું છે કે આ ચિત્તલ ગામ છે, સારું એવું અંદર આજે સનેડો ટ્રેક્ટર જે બનાવવાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે. તો પ્રથમ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં મને એક તમારું નામ જણાવી દો ને. રાજુભાઈ ખાતરા, ચિત્તલ, પટેલ એન્જિનિયરિંગ. બરાબર. આપનો એક મોબાઈલ નંબર? 92 651 0039. બહુ સરસ. આજે રાજુભાઈ જોવા જઈએ તો ચિત્તલ ગામની અંદર આ એક નવી શરૂઆત વર્ષો પહેલાં થઈ અને આજે એક મોટી ઇન્ડસ્ટ્રીઝનું સ્વરૂપ લઈ લીધું છે. તો આજે તમે આ સનેડો ટ્રેક્ટર બનાવવાના ઉદ્યોગ સાથે કેટલા સમયથી જોડાયેલા? 2008માં ચાલુ કર્યું છે આપણે. 2008ની અંદર તમે આની શરૂઆત કરી છે. બરાબર. આજે જોવા જઈએ તો ચિત્તલ ગામની અંદર આવા કેટલા સનેડો ટ્રેક્ટર બનાવવાના કારખાના હશે? 60 થી 65 કારખાના છે. ઓહો, નાનું એવું ગામ અને એની અંદર 60 થી 65 જેટલા કારખાનાઓ આજે બનાવી રહ્યા છે. જોવા જઈએ તો આજે ચિત્તલ ગામની અંદર દેશના ખૂણે ખૂણેથી, અને આમ ગણો તો ગુજરાતના તો લગભગ ગામડાની અંદર આ સનેડો ટ્રેક્ટર છે એ અત્યારે ખેડૂતો લે છે. તો બીજાની દ્રષ્ટિએ આજે આપણે શું કંઈક નવીન છે આપણી પાસે? આપણી પાસે નવીનમાં તો એ છે કે પહેલાં જે આપણે 2008માં બનાવતા હતા અને અત્યારે બનાવી છે, એમાં વિશેષતા એ છે કે જે સનેડો છે એ આખું ટ્રેક્ટર એમાં બધું ટેકનોલોજી ઉપર થઈ ગયું છે, કે હાઇડ્રોલિક છે, એન્જિન છે, સીટ છત્રી છે, બેટરી છે, એ બધી સારી ક્વોલિટીના બધા આવી ગયા છે વાપરવામાં. બરાબર છે. આમ જોવા જઈએ તો પ્રથમ જ્યારે સનેડો ટ્રેક્ટરની શરૂઆત થઈ તે બધા 3 વ્હીલ વાળો એવરેજ બધા બનાવતા હતા. તો આજે આ 4 વ્હીલ વાળો સનેડો પણ તમે બનાવો છો, તો એમાં શું વિશેષતા એની કઈ? 4 વ્હીલ વાળો સનેડો એ છે કે સિંગ આપણે 30ની જાળીએ વાવેલી હોય તો એના વચ્ચે હકાવવા માટે 4 વ્હીલની જરૂરિયાત છે. બરાબર છે. હવે મને એ વાત કરો રાજુભાઈ કે આની અંદર આપણે ખેતીના દરેક સાધનોમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ કે નહીં? બધા ટોટલ ખેતીના સાધનોમાં ઉપયોગ થઈ શકે છે. પાછળ એની પાછળ બળદગાડું પણ લાગી શકે છે, તો પણ પાછળ બધો માલ સારી શકે છે. કપાસ હોય, મગફળી હોય છે, બધું ઘરથી લાવી શકે, વાડીથી ઘર લગી. માલની હેરફેર માટે બહુ સરળ પડે છે. આ એક ટ્રેક્ટર, સનેડો ટ્રેક્ટર ચાલતું હોય આપણે તો એક દિવસમાં કેટલું આ ડીઝલનો એનો ખર્ચો આવતો? આનો એક દિવસનો ડીઝલનો 500 થી 600 રૂપિયાનો ખર્ચ લાગે. બરાબર. અને આ કેટલું એક બળદથી વિશેષ કામ કરી શકે? આ બળદથી વિશેષ એટલે કયો એટલું મિની ટ્રેક્ટરની સાથે ઊભો રહી શકે છે. મિની ટ્રેક્ટરની સાથે પણ આ ઊભો રહે છે. 500 થી 600 રૂપિયાના નોર્મલી ખર્ચાની અંદર, કે જેટલાનો ડીઝલ શું આપણે 1 કલાકની અંદર ટ્રેક્ટરના ભાડા જે એનાથી વિશેષ ચૂકવીએ છીએ. તો આ એક સનેડો ટ્રેક્ટર જે છે 500 થી 600 રૂપિયામાં આખો દિવસ તમારી સાથે કામ કરે. ખેડૂતનો એક સાથી મિત્ર તરીકે દરેક જાતના ટૂલ્સ, એટલે કે નાના સાતીથી માંડીને વાવવા સુધીના દરેક કામ આ ટ્રેક્ટર કરીને આપણને આપી દે છે. રાજુભાઈ,
અહીંથી આપણે કોઈ ખેડૂત મિત્ર તમારી ત્યાંથી કેટલા રોજનું આપણું પ્રોડક્શન કેટલું હોય છે આ? આપણે વર્ષમાં 200 થી 250 નંગનું છે પ્રોડક્શન. એક વર્ષની અંદર 200 થી 250 નંગ આવા તમે અત્યારે બનાવો છો અને વેચો છો. વેચાણ છે. આમાં અમરેલી છોડીને બીજા ક્યાં ક્યાં જિલ્લામાંથી આપણી પાસેથી અહીંથી લેવા આવે છે ખેડૂતો? અત્યારે આપણે રાજકોટ જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, દ્વારકા જિલ્લો છે, બરાબર, ફરતા જિલ્લાના આવે છે. ટૂંકમાં સૌરાષ્ટ્રની આજુબાજુના એરિયામાં પણ આવડો આ પટેલ એન્જિનિયરિંગનો સનેડો અત્યારે વખણાય છે. કામમાં પણ સરળ છે, ખૂબ જ ફાયદાકારક છે. તમે પણ અત્યારે ખેતીની અંદર નવા અપડેટ લાવવા ખૂબ જરૂરી છે. કારણ કે ખેતી છે અત્યારે ફાસ્ટ યુગની સાથે ચાલુ હોય છે. તો આ જે રાજુભાઈ અત્યારે પટેલ એન્જિનિયરિંગની અંદર જે સનેડો ટ્રેક્ટર બનાવે છે એવા આપણે ખેતીના વિકસિત સાધનો પણ આપણે સાથે વિકસાવવા પડશે. હવે રાજુભાઈ અમને એ જણાવો કે કોઈ ખેડૂત મિત્રને આપણે અહીંયાથી સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો કિંમત કેટલી રહેતી હશે આની? કિંમતમાં એવું છે કે આપણે 3 વ્હીલનો સનેડો લઈએ એટલે 1,40,000 રૂપિયા હોય છે. 3 વ્હીલના સનેડાની કિંમત 1,40,000 રૂપિયા. અને 4 વ્હીલનો લે એટલે 1,50,000 માં પડે. 4 વ્હીલનો લ્યો તો 1,50,000. સાથે સાથે જ આપણે વેચા પછી કઈ આપણા ખેડૂત મિત્રોને આમાં કઈ તકલીફ આવી હોય તો આપણે જવાબ દઈએ છીએ? ત્યાં સર્વિસ આપવાની ફરજિયાત. ત્યાં તમે રૂબરૂ સર્વિસ જો ખેડૂત મિત્ર, બહુ મોટી વાત છે કે જ્યારે આપણે ખરીદી કરીએ છીએ તે આપણે સારી વસ્તુ સાંભળીને ખરીદી તો કરી લઈએ છીએ, પણ એને ઘરે લઈ આવ્યા પછી જો પણ કાંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો પટેલ એન્જિનિયરિંગ રાજુભાઈનું ફોર્મ છે એ તમારા ઘરે આવીને તમારે કાંઈ તકલીફ હોય તો એનું નાનું પણ વન સ્ટોપ સોલ્યુશન તમને ફટાફટ કરે છે અને સર્વિસ પણ આ લોકોની ઝડપી છે. તમે પણ જો આ સનેડો ટ્રેક્ટર પટેલ એન્જિનિયરિંગમાંથી ખરીદવા માગતા હોય તો અમે નીચે રાજુભાઈનો નંબર મેન્શન કરેલો છે. જરૂરથી તમે રાજુભાઈની મુલાકાત લ્યો અને આવા જે ચિત્તલની અંદર સરસ એવો અને મજબૂત નહીં, ખાસ તો અહીંયા 70 જેટલા કારખાના છે પણ એની અંદર ખૂબ મજબૂતીવાળો અને વર્ષ ટકે એવો જો તમારે સનેડો ટ્રેક્ટર ખરીદવાની ગણતરી હોય તો પટેલ એન્જિનિયરિંગની અંદર જરૂરથી આવજો. કારણ કે ખેતી સાથે જોડાયેલું સંતાન હોય છે એ હંમેશાને માટે ખેતીને લગતું, ખેડૂતને લગતું બહુ જ સારું કામ કરી અને સારું વિકસિત નવું અપડેટ આપતો હોય છે. અને હર હંમેશ એ કિસાન પુત્ર છે એ કિસાન પુત્રનું સારું જ ઈચ્છતો હોય. તો જરૂરથી તમે પટેલ એન્જિનિયરિંગની મુલાકાત લ્યો અને આ સનેડો ટ્રેક્ટર આપણા ઘરે વસાવવાની નોર્મલી એવી કિંમત છે આજે. અને એની અંદર આપણે વર્ષ એક બળદગાડું છોડીને અને અત્યારે આપણે જો આ સનેડો ટ્રેક્ટરનો અપનાવીએ તો આપણને ખૂબ જ એવું ફાયદાકારક છે. ખેતીમાં પણ ખૂબ સરળ છે અને એમાં પણ આ પટેલ એન્જિનિયરિંગ વાળાએ નવા મોડલ એટલા પણ આ એટ્રેક્ટિવ બનાવ્યા છે તો ઊભું હોય તોય પણ આપણને સારું ગમે, કામ કરવાનું એટલું ફ્રી છે. નવી ટેકનોલોજી પણ એની અંદર એણે ઉમેરેલી છે કે જેથી પહેલાંના જે અગાઉના સનેડા હતા એના ગેર, લીવર, ક્લચ આ બધું ટાઈટ આવતું, જ્યારે એકદમ 4 વ્હીલ ચલાવતા હોય એ ટાઈપનું આનું ફ્રી અને સરસ છે. જરૂરથી એકવાર પટેલ એન્જિનિયરિંગની મુલાકાત લેજો. અને વિશેષ કાંઈક આવા ટૂલ્સવાળા સાથે, આવા કોઈ કારખાનાઓ સાથે વધારે કોઈ ખેતી તજજ્ઞ સાથે ફરી વખત હું તમારી સુધી મુલાકાત કરીશ. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો. જય જવાન, જય કિસાન.